લેવાની પેપ્સી કેટલે બ્લોગ તો આજનો બ્લોગ આપણે નવા ફોન થી શરૂ કરીએ છીએ અને ટાઈમ થયો છે 9 વાગ્યા છે અને તૈયારીમાં ઉઠીને આવ્યો છું. જે ગઈકાલનો બ્લોગ હતો એ અપલોડ કરી દીધો છે, તો બધા વિઝિટ કરી લેજો. એ આપણે નવો ફોન લાયા એનો બ્લોગ છે. આજની શરૂઆત કોફી થી કરીશું, તો પેલા કોફી બનાવી દઈએ. એના પહેલા આપણે ફ્રેશ થઈ જઈએ, પછી કોફી બનાવીએ. પછી કાલોલ જવાનું છે. મમ્મીને હજુ આજે એક બોટલ બાકી છે, તમે જોઈ શકો છો. તો કોફી બનાવી દીધી છે, તો હવે આપણે કાલોલ જવાનું છે. તો મમ્મી યશુને નવડાવે છે, એ નહીં લે પછી આપણે જઈએ કાલોલ અને મમ્મીને બોટલ ચડાવવાનું છે. તો જોઈએ શું કે છે. તો દવાખાનાનું કામ પતી ગયું છે અને આવી ગયા છે ફોન બુકમાં. જે આપણે ફોનનું થોડું કામ હતું એ પતાવીએ, પછી જવાનું છે ઘરે. તો જે કામ હતું એ કામ પતી ગયું છે. હવે આપણે જઈએ છીએ ઘરે. તો ઘરે જઈને તો પહેલા જમીશું, બહુ જ ભૂખ લાગી છે, અને પછી જઈશું મંદિર. તો મંદિરે આવી ગયા છે. હવે આપણે સાફ સફાઈ કરી દઈએ. તો આખા મંદિરમાં તેલ તેલ થઈ રહ્યું છે, તો આપણે તેલને આજે કમ્પ્લીટ સાફ કરીશું. તો પહેલા દળથી સાફ કરીશું, પછી પાવડર અને પછી કૂચો ઘસીને સાફ કરીશું. આપણે ફાઇનલી કમ્પ્લીટ કરી દીધું છે, એકદમ ચકાચક ક્લીનિંગ. તો મંદિરનું બધું કામ થઈ ગયું છે અને ઘરે પણ આવી ગયા છે. તો હવે આપણે ફ્રેશ થઈશું અને ટાઈમ થયો છે 5:30 થયા છે. અને અગર જો કેટલી વાર પાણી ભરાય. મમ્મી ખાવા બનાવે છે. મમ્મી શું ખાવા બનાવું છો? હે, દાળ ભાત. તો દાળ ભાત બને છે. તો જમવાનું રેડી થઈ ગયું છે અને જમવા બેસી ગયા છે. તો જમવામાં છે દાળ ભાત અને મરચું છે, જોડે છુંદો પણ છે. પરાસા આવ્યા હતા અને હવે બધાને ઊંઘ આવે છે, તો પાછા જઈએ છે. કેટલી લેવાની પેપ્સી કેટલી? તો પલાસાથી ઘેર આવી ગયા છે અને બધા સુઈ પણ ગયા છે. તો હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ અને મેં એડિટ કરવા બેસું. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.